પ્રિવેન્શન પહેલા જ થઈ પ્રકારની શંકાસ્પદ બાંગ્લાદેશીની ધરપકડ કરો કે અટકાયત કરવામાં આવી છે અને શું છે અત્યારનું સ્ટેટસ? છેલ્લા 3 દિવસથી વડોદરા શહેરમાં ઇલીગલ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ અંગે એક ક્રેકડાઉન અને ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને ભાગરૂપે અત્યાર સુધી કેટલાક શંકાસ્પદ ઇસમોને પૂછપરછ હાથ ધરી છે અને એમના આઈડેન્ટિટી અને નેશનાલિટી અંગેના પુરાવાઓને ચેક કરીને ઇલીગલ ઇમિગ્રન્ટ્સને આઈડેન્ટિફાઈ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આના ભાગરૂપે અત્યાર સુધી 9 કન્ફર્મ્ડ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ જે ગેરકાયદેસર રીતે શહેરમાં રહેતા હતા એવા તત્વોને આપણે આઈડેન્ટિફાઈ કરી છે. સાથે સાથે ગવર્મેન્ટ રેલવે પોલીસ વડોદરા દ્વારા પણ જે ગુજરાતથી વેસ્ટ બેંગાલ તરફ જતી રેલમાંથી 5 ઇલીગલ ઇમિગ્રન્ટ્સને પકડવામાં આવેલ છે. આજે આ તમામ 14 ઇલીગલ ઇમિગ્રન્ટ્સને ધી ફોરેનર્સ એક્ટ 1946 અંતર્ગત ડિટેન્શન કરવા અંગેનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. તે અંતર્ગત કુલ 5 પુરુષો, 6 મહિલાઓ અને 3 બાળકો મળીને કુલ 14 જણાને જેપી રોડ, અકોટા, એસઓજી, કપરાઈ પોલીસ સ્ટેશન, મકરપુરા પોલીસ સ્ટેશન અને રેલવે હેડક્વાર્ટરને ટેમ્પરરી ડિટેન્શન તરીકે નોટિફાઈ કરી આ સ્થળોએ એમને ડિપોર્ટેશનના કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી હંગામી ધોરણે ડિટેન કરવા અંગેની કાર્યવાહી પણ કરવામાં આવી છે. હવે પછી એમના ડિપોર્ટેશન સંબંધિત કામગીરી હાથ ધરવામાં આવે છે. તે દરમિયાન શહેર પોલીસના ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી અને રાજ્ય પોલીસના સીઆઈડી ઇન્ટેલિજન્સ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને અન્ય કેન્દ્ર તથા રાજ્ય સરકારના ગુપ્તચર શાખાઓ દ્વારા તેઓના પૂછપરછ પણ કરવામાં આવે છે. જોઈન્ટ ઇન્ટ્રોગેશન દરમિયાન એમના એન્ટ્રી, ટ્રાન્સપોર્ટ, મૂવમેન્ટ અને અહીંયાના એક્ટિવિટી અને અન્ય કોઈ એલિમેન્ટ સાથે એમના સંબંધો વગેરે અંગે વિસ્તૃત પૂછપરછ કરવામાં આવે છે અને આમાં મળેલ તથ્યના આધારે અપ્રોપ્રિએટ લીગલ ઇન્ટરવેન્શન પણ કરવામાં આવશે અને બાકી 40 જેટલા ઇસમો આપણી પાસે અત્યારે પણ પૂછપરછ હેઠળ અને એમના નેશનાલિટી, આઈડેન્ટિટી અંગેના જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની એક્સરસાઇઝ પ્રગતિમાં છે અને ભાગરૂપે એક આપણા ઇન્વેસ્ટિગેટિવ ટીમ વેસ્ટ બેંગાલ ખાતે પણ ગયું છે. ત્યાં સ્થાનિક કક્ષાએ મેળવેલ આઈડેન્ટિફિકેશન અંગેના દસ્તાવેજોની ઓથેન્ટિસિટી વેરિફિકેશન કરવામાં આવશે. સાથે સાથે શહેર પોલીસના જુદા જુદા ઇન્વેસ્ટિગેટિવ ટીમને મળેલ પુરાવાઓને આપલે કરી જે કંઈ વિગતો બાબતે વધુ તપાસ હાથ ધરવાની જરૂર છે આ અંગેની કાર્યવાહી પણ અત્યારે કરવામાં આવી રહી છે. સર, પ્રાથમિક પૂછપરછમાં પોલીસને શું તેમના પાસેથી મળ્યું છે? દસ્તાવેજો એમના પાસે બરાબર કે માઇગ્રેટ ત્યાંથી અહીંયા કેવી રીતે આવે? તો આપ એક ઇન્ડિવિજ્યુઅલ અંગેનું આપણે વિસ્તૃત ફોલ્ડર અને ઇન્ટ્રોગેશન રિપોર્ટ્સ આપણે બને છે. તો આ એક ડિટેઇલ્ડ એક્સરસાઇઝ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. વખતે આ બાબતે માધ્યમો સાથે પણ વિગતો શેર કરવામાં આવશે. સર, પ્રિવેન્શનના ભાગરૂપે શું સૂચનો આપવામાં આવશે? ભવિષ્યમાં આવું કશું ન થાય માટે કોઈ અત્યારે આપણા ડ્રાઈવ પ્રગતિમાં છે અને આપણા પ્રયાસ છે શહેરમાં ગેરકાયદેસર રીતે ઘૂસાયેલા કોઈ પણ બાંગ્લાદેશી નેશનલ એમને આઈડેન્ટિફાઈ કરીએ, આઇસોલેટ કરીએ અને એમને ડિટેઇન કરીને એમને ડિપોર્ટ
સ્ટેશન સુધીના કાર્યવાહી વહેલી તકે પૂર્ણ કરીએ એ અંગેને પ્રાથમિકતા આપીને આપણે કામગીરી હાથ ધરીશું. શહેરી